અને મેનોપોઝમાં ઇસ્ટ્રોજન ઓછું થાય. એટલે એ ડિસ્ટર્બન્સને લીધે એ ટેમ્પરેચર સેન્ટર જે એનું નોર્મલ નિયમન હોય એમાં ફરક પડી જાય છે અને એને લીધે બહેનોને શરીરમાં એકાએક ગરમી લાગે કે જે ગરમી લગભગ 2 થી 4 મિનિટ કે 2 થી 5 મિનિટ રહે અને પછી તરત તદ્દન એકદમ પસીનો થઈ જાય. પસીનો થાય, પસીનો 2-5 મિનિટ રહે અને પછી એ નોર્મલ થઈ જાય. તો આવું એટલે દિવસમાં ગમે એટલી વાર થઈ શકે? હા, બહુ સરસ વસ્તુ. દિવસમાં કોઈને 7 થી 8 વખત પણ થાય, કોઈને અઠવાડિયે 1 વખત થાય. એની ફ્રીક્વન્સી દરેકની અલગ અલગ છે, કારણ કે દરેકના થર્મલ સેન્ટર અને ન્યુરોન જે બે વચ્ચેનું ડિસ્પ્રપોર્શન કહ્યું એ દરેકનું અલગ અલગ થાય. પ્લસ દરેકને ઇસ્ટ્રોજનની જે ડેફિશિયન્સી છે કે જે મેનોપોઝમાં આંતરસ્ત્રાવ ઓછા થાય છે જેને ઇસ્ટ્રોજન કહે છે એનું પ્રપોર્શન પણ દરેકનું અલગ અલગ હોય. એટલે આ જે હોટ ફ્લેશિસ છે એ યુઝ્યુઅલી ફેસ ઉપરથી શરૂ થાય છે. પહેલાં કપાળ ઉપર એકદમ લાલાશ લાગે, ગરમી લાગે, પછી ફેસ ઉપર આવે, નેક ઉપર જાય અને છેલ્લે માથામાં જાય છે. હવે એ છે ધેટ ઇઝ અ વાઝો ડાયલેટેશન. હોટ એટલે ગરમી, ફ્લેશિસ એટલે શરીરમાં એકાએક ગરમી લાગે. હવે આપણને ગરમી ક્યારે લાગે કે જ્યારે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન, લોહીનો પ્રવાહ વધતો હોય ત્યારે તમને શરીરમાં એકાએક ગરમી લાગે. એટલે એ ફેસથી શરૂ થઈને નેક સુધી જાય અને માથા સુધી જાય. અને જ્યારે માથા સુધી જાય ત્યારે સ્ત્રીને માથાનો દુખાવો થાય અથવા તો માથામાં ધબ 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 થવાનું શરૂ થાય. એવી જ રીતે જ્યારે નેક ઉપર આવે, ગળા ઉપર આવે તો એ છાતી સુધી જતો હોય છે અને એક્ઝેક્ટલી અને છાતીના ધબકારા એને વધી જાય. અને ઘણી બધી વખત આવું આખા શરીરમાં તમને ગરમી લાગે, એટલે કે ચામડી ઉપર, પગની ચામડી, હાથની ચામડી, કારણ કે દરેક આખા બોડીની અંદર એનું બ્લડ સપ્લાય વધી જાય છે, લોહીનો પ્રવાહ વધી જાય અને એને લીધે એને આખા શરીરમાં ગરમી લાગે.